પીસીઓડીને આપણે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ અને એની ટ્રીટમેન્ટ પણ શું થઈ શકે? પીસીઓડી અને પીસીઓએસ હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થઈ ગયો છે. હવે આ મોડર્નાઇઝેશનની અંદર બહુ વધારે જોવા મળે છે. તો સૌથી પહેલાં એને પ્રિવેન્શન માટે તો ગુજરાતી અથવા ઇન્ડિયન જે બી ડાયટ છે એને ફોલો કરવું, અથવા એમના લાઇફસ્ટાઇલની અંદર સમયસર સૂઈ જવું, એક્ટિવિટી રહેવી કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ના હોય કે વધારે સમયસર એને કસરત કરવી અથવા તો ફિઝિકલ એક્ટિવિટી કરવી. તો પીસીઓડીની અંદર સૌથી પહેલાં તો ડૉક્ટર તમને એડવાઇસ કરશે કે દર્દીની ઉંમર વાઇઝ એની શું ટ્રીટમેન્ટ છે, જે સ્ટેજ જે ગ્રેડનું પીસીઓએસ છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે. અમુક હોર્મોન્સનો કોર્સ કરવામાં આવે છે, તો એની અંદર 3 કે 4 મહિનાનો દર્દીને હોર્મોન્સનો કોર્સ હોય છે. એ સિવાય અમુક વસ્તુઓ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે પણ ટેબ્લેટ્સ આપવામાં આવે છે. એ ટેબ્લેટ્સ બધી જે હાઈ શુગરના કારણે પીસીઓડી થતો હોય છે એને કંટ્રોલ કરે છે. અને આ બધી જ ટ્રીટમેન્ટ જો દર્દી ફોલો કરે અને જે બી ડૉક્ટરે એડવાઇસ કીધી હોય ફોલો કરે તો એને સંપૂર્ણ રીતે મટાવી શકાય છે. વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.